નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ નંબર 3 શંખલાની બહેન છીપલી જો કે એ ધોરણ 4ના ગુજરાતીના પ્રથમ સત્રમાં પાઠ નંબર 3 એટલે કે એકમ નંબર 3 છે, જે આપણી કુહુ જે ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે ધોરણ 4નું, એમાં ત્રીજો પાઠ એ વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ અને સાથે સાથે જે એમાં તમામ જે પ્રવૃત્તિઓ આપેલી છે એનું આપણે સચોટ સોલ્યુશન પણ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપને વિનંતી છે કે આ વિડીયોમાં શરૂઆતથી માંડીને અંત સુધી આપ બન્યા રહેજો. સૌપ્રથમ આપણે જોઈએ શંખલાની બહેન છીપલી. એમાં આપણે પાઠ્યપુસ્તક નંબર 39 ઉપર એક સુંદર મજાનું એક ગીતડું આપને આપ્યું છે. એ આપણે સૌપ્રથમ વાંચી લેવાનું છે કે પાટીમાં મેં દરિયો દોર્યો, દરિયા વચ્ચે ટાપુ દોર્યો, ટાપુ ઉપર ઝાડ ઊભું છે. જે આપણી પાઠ્યપુસ્તકમાં બાળ દોસ્તો ગુજરાતીના પાના નંબર 39 ઉપર સુંદર મજાનું એક ગીતડું તમને આપેલું છે, બરાબર? તો એનો આપણે સંપૂર્ણપણે અભ્યાસ કરી લેવાનો છે. ખૂબ સુંદર મજાનું ગીત છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર બીજી છે, ઝીણી નજરે જુઓ શું દેખાય છે તેના વિશે વાત કરો. જે પાના નંબર 39 ઉપર જે આપને આપેલી છે, બરાબર છે? તો આપણે સૌપ્રથમ તો આપણે એક ચિત્ર આપેલું છે, ઝીણી નજરે આપણે એને જોઈ લેવાનું છે અને ત્યારબાદ તમને એમાં કહેલું છે કે તમને શું દેખાય છે એના વિશે આપણે લખવાનું છે. તો પાના નંબર 39માં જો આપણે પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તક ખુલ્લું રાખવાનું છે ને જે વૃક્ષનું આ ચિત્ર તમને દેખાય છે, જે એની સામે આપને 7-8 લીટીઓ દેખાય છે. એમાં ફકરામાં જે વાક્યો છે લખી નાખવાનું છે. આપણે ઝીણી નજરે જુઓ શું દેખાય છે તેના વિશે વાત કરો. પાના નંબર 39 ઉપર છે, જે આપણે વિડીયોને સ્ટોપ કરીને લખી નાખવાનું છે. ચિત્રમાં એક વૃક્ષ છે. વૃક્ષના પાન લીલા છે. વૃક્ષની ડાળી ઉપર કોયલ અને બિલાડી છે. વૃક્ષના થડ પરથી મંકોડો અને ખિસકોલી વૃક્ષ ઉપર ચડે છે. વૃક્ષની નીચે બે બાળકો ફેરફદુડી રમે છે. વૃક્ષની એક બાજુ ગોવાળ લાકડી પકડીને બે ગાયો સાથે ઊભો છે. વૃક્ષની બીજી બાજુ બે સ્ત્રીઓ વાંસની ટોપલી બનાવે છે. વૃક્ષના મૂળ પાસે નાના નાના કાંકરા સુંદર રીતે ગોઠવેલા છે. તો ખૂબ સુંદર મજાનું આ ચિત્ર છે. એને આધારે આપણે જે આપને દેખાય છે બાલ દોસ્તો, એની સામે આપણે લખી નાખવાનું છે. ત્યારબાદ પાના નંબર 40 ઉપર જો વિદ્યાર્થી મિત્રો ત્રીજી પ્રવૃત્તિ છે ઉપર જ, તમારા જેવડા દિવ્યેશની વાત કલાકારની ઢીંગલી તમને સાંભળવી વાંચવી ગમશે. પાના નંબર 40 થી 42માં વિદ્યાર્થી મિત્રોએ સુંદર મજાની કલાકારની ઢીંગલી નામે એક વાર્તા આપેલી છે. આપણે સંપૂર્ણપણે એનો વર્ગમાં અભ્યાસ કરી લેવાનો છે. ત્યારબાદ એને આધારે પાના નંબર 42 ઉપર જે વાતચીતમાં આપણે કુલ પ્રશ્નો 10 પ્રશ્નો તમને આપેલા છે, એના આપણે જવાબ દેવાના છે. તો જો એમાં તમને આપેલું છે વાતચીતમાં પ્રથમ પ્રશ્ન છે પાના નંબર 42 ઉપર, ઉપરની વાતમાં તમને ગમેલા 3 વાક્યો નીચે લીટી કરો. તો વિદ્યાર્થી મિત્રો આનું શું કરવાનું છે કે તમે જો પાઠ્યપુસ્તકમાં લખવા માંગતા હોય અથવા તો તમે કોઈ અસાઇનમેન્ટ નોટ્સ બનાવતા હોય તો એમાં લખવા માટે વિડીયોને સ્ટોપ કરીને આપ લખી શકો છો. ઉપરની વાતમાં તમને ગમેલા 3 વાક્યો નીચે લીટી કરો. જે સુંદર મજાનું જે આ વાર્તા છે કલાકારની ઢીંગલી, એમાંથી તમને જે પણ ગમેલા 3 વાક્યો હોય એ તમારે લખી નાખવાનું છે. મેં અહીં લખ્યા છે જો કે ઉપરની વાતમાં મને ગમેલા 3 વાક્યો. રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો. દિવેશની આંખોમાં આંસુ આવી ગયા. રિયા બોલી, લે તારો હાથ ખાલી. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, દિવ્યેશ તમારા વર્ગમાં ભણતો હોય તો તે તમારા માટે કેવી રાખડી બનાવે? ઉત્તર, દિવ્યેશ મારા વર્ગમાં ભણતો હોય તો તે મારા માટે મને ગમતી મારા નામવાળી રાખડી બનાવે. ત્રીજો પ્રશ્ન, તમને દિવ્યેશ સાથે મૈત્રી કરવી ગમે? કેમ? ઉત્તર, હા, મને દિવ્યેશ સાથે મૈત્રી કરવી ગમે, કેમ કે તે હોશિયાર છે અને સૌને મદદ કરે છે. ચોથો પ્રશ્ન, જો દિવ્યેશ તમારો મિત્ર હોય તો? ઉત્તર, જો દિવ્યેશ મારો મિત્ર હોય તો હું તેની પાસેથી નકામી ચીજોમાંથી અવનવી વસ્તુઓ બનાવવાનું જરૂર શીખી લઉં. પાંચમો પ્રશ્ન, વાર્તા વાંચતી વખતે તમારી શાળા, ફળિયા, ગામ, સગા સંબંધીમાંથી તમને કોણ યાદ આવતું હતું? તેનામાં અને દિવ્યેશમાં શું સમાનતા છે? ઉત્તર, વાર્તા વાંચતી વખતે મારા ગામમાંથી મને એક મિત્ર યાદ આવતો હતો. તે દિવ્યેશ જેવો હોશિયાર છે. તે કાગળમાંથી અવનવી વસ્તુ બનાવે છે. છઠ્ઠો પ્રશ્ન, નકામી પેનના ઢાંકણા, પાણીની બોટલ, જૂના સ્પીકર, ખોખા, પૂંઠા જેવી વસ્તુઓમાંથી શું બનાવી શકાય? ઉત્તર,
ઉપર જણાવેલી વસ્તુઓમાંથી વોલ પીસ, ફૂલદાની, પેનબોક્સ, પક્ષીનો માળો, કચરાપેટી, ઘર જેવી અનેક વસ્તુઓ બનાવી શકાય. 7મો પ્રશ્ન. નકામી વસ્તુઓમાંથી તમને શું શું બનાવતા આવડે છે? ઉત્તર. નકામી વસ્તુઓમાંથી મને ફૂલદાની, વોલ પીસ અને ઘર બનાવતા આવડે છે. 8મો પ્રશ્ન. આ વાર્તાનો કયો ફકરો તમને વારંવાર વાંચવો ગમે? ઉત્તર. આ વાર્તાનો છેલ્લો ફકરો મને વારંવાર વાંચવો ગમે. 9મો પ્રશ્ન. તમને ઘરમાં કયા નામથી બોલાવે છે? તમે તમારા ભાઈ બહેનોને કયા નામે બોલાવો છો? તો વિદ્યાર્થી મિત્રો, તમને કયા નામે બોલાવતા હોય એનું લખવાનું છે અને તમારા ભાઈ બહેનને કયા ઉપનામથી બોલાવે છે. ઉદાહરણ તરીકે કોઈનું નામ હોય ભાવેશ તો એને ભાવલો કહેતા હોય, કોઈનું નામ સુરેશ હોય તો સૂર્યો કહેતા હોય. આ રીતના જે તખલ્લુસ નામ ઉપનામ હોય છે ઘણા બધા. તો કે મને ઘરમાં બિટ્ટુ નામથી બોલાવે છે. મારે ભાઈ બહેન નથી, પરંતુ મામાની દીકરીને મોટી નામે બોલાવું છું. 10મો પ્રશ્ન. તમારા કોઈ બે મિત્રો બહેનપણી માટે તમારે રાખડી બનાવવી હોય તો કેવી બનાવશો? ઉત્તર. મારે મારા કોઈ બે મિત્રો બહેનપણી માટે રાખડી બનાવવી હોય તો તેમની પસંદગીની જ બનાવું, તેમાં શુભ સંદેશ અવશ્ય લખું. 11મું. વાર્તામાં તમને ગમતા વાક્ય નીચે લીટી દોરો. ઉત્તર. તહેવારના દિવસોમાં દિવ્યેશ હાથ બનાવટની અવનવી વસ્તુ બનાવી વેચતો. ત્યારબાદ છે પાના નંબર 43 ઉપર વિદ્યાર્થી મિત્રો તમને આપેલું છે. ઉપર તમે જો કે 30 સેકન્ડ માટે વૃક્ષાસનમાં ઊભા રહો. દિવ્યેશને લગતી 3 બાબતો. 1. લાગણી, આવડત, ઘરની સ્થિતિ. જે વાક્ય શબ્દખંડને લાગુ પડે તેની પાછળના કોષમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, વાક્યની પાછળ આપને એક કોષ આપેલો છે ટપકા કરીને. એમાં તમારે આ લખી નાખવાનું છે વિડીયોને સ્ટોપ કરીને. જો એમાં કુલ 10 વાક્ય તમને આપેલા છે. પહેલું છે કે ભૂખને રોકી લેતો, તો એમાં પાછળ જો તમારે કોષ આપેલો છે એમાં ભૂખને રોકી લેતો, તેમાં ઘરની સ્થિતિ એવું લખી નાખવાનું છે. કારીગર વડે અજબ સર્જન, તો એમાં આવડત લખવાનું. ત્રીજામાં પણ આવડત, ચોથામાં લાગણી, પાંચમામાં લાગણી, છઠ્ઠામાં લાગણી, સાતમામાં આવડત, આઠમામાં ઘરની સ્થિતિ, નવમામાં આવડત, 10મામાં આવડત, 11મામાં લાગણી. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો સ્ટોપ કરી વિડીયોને લખી નાખવાનું છે આપણે. ત્યારબાદ એની નીચે જો પાના નંબર 43 ઉપર ચાલો ગાઈએ ગીતડું, પાટીમાં મેં દરિયો દોર્યો. ત્યારબાદ 5મું આપણે પ્રવૃત્તિ કહેવાય કે આપેલ શબ્દ કે શબ્દ સમૂહ માટેનો અર્થ શોધો અને લખો. પાના નંબર 43 ઉપર આ પ્રવૃત્તિ આપને આપેલી છે. ઉદાહરણ તરીકે જો તમને આપેલ છે કે ટેકો કરવો, તો કે મદદ કરવી, તો એનું એક વાક્ય આપણે લખવાનું છે. એવી રીતના બીજામાં આપણે લખવાનું છે હવે ફુરસદ, તો કે હમણાં તો ફુરસદ નથી, ટાઈમ નથી, તો કે નવરાશ. એને આ રીતના આપણે નવરાશ લખવાનું છે. બાકી બધું તો લખેલું જ છે આપણે. ત્યારબાદ કારીગર, તો કે કળા કૌશલ્ય, રચના, બનાવટ એવું લખી નાખવાનું છે. ત્યારબાદ પ્રવીણને હોશિયાર કહેવાય, કાબેલ કહેવાય, કુશળ પણ કહેવાય. ત્યારબાદ પાના નંબર હવે આવ્યા છે આપણે 44. વર્ગમાં ચર્ચા કરો અને ઉત્તર લખો. જે પાના નંબર 44 ઉપર તમને આપેલી છે પ્રવૃત્તિ આ, બરાબર. ચર્ચા કરીને એના ઉત્તર આપણે લખવાના છે. તો પેલું તમને લખેલ છે કે દિવ્યેશનું મકાન બનાવવામાં વપરાયેલ સામગ્રી. તો એની સામે વિદ્યાર્થી મિત્રો આપને જે ટપકા કરીને લીટી આપેલી છે પાના નંબર 44 ઉપર, એમાં લખ નાખવાનું કે અમારું મકાન બનાવવામાં વપરાયેલી સામગ્રી. ત્યારબાદ બીજું છે દિવ્યેશ રહેતો હતો તેવા મકાનમાં રહેવામાં કેવી મુશ્કેલીઓ પડે, બરાબર. તો એ છે. ત્યારબાદ તો કે જો દિવ્યેશનું મકાન હતું એમાં કેવી મુશ્કેલી પડે એ આપણે જાતે લખવાનું છે આમાં. 9 વર્ષનો દિવ્યેશ એવા કયા કામ કરે છે તે તમે નથી કરતા. જે 9 વર્ષનો છોકરો કરતો હોય તમે શું નથી કરતા એ આપણે લખી નાખવાનું. ચોથો, દિવ્યેશ પપ્પા તેના વખાણ કેવી રીતે કરતા હશે. વિદ્યાર્થી વર્ગમાં ચર્ચા કરી તેના ઉપર પોતાની નોટબુકમાં વિદ્યાર્થી મિત્રો આપણે આ જાતે પ્રશ્નનો જવાબ લખવાના છે. ત્યારબાદ 7મી પ્રવૃત્તિ પાના નંબર 44 ઉપર છે કે નજીકના અથવાળા વાક્ય સામે ખરાની નિશાની કરવાની છે. પાના નંબર 44 ઉપર જો આપણે આપેલું છે કુલ 1 2 3 4 4 વાક્યો કુલ આપણે આપેલા છે. દિવ્યેશ ગરીબ મા બાપનું હવે એકમાત્ર સંતાન, તો કે છે એમાં રાઈટ કરી દેવાના. પહેલામાં સાચાની નિશાની કરવાની. ત્યારબાદ બીજું છે પેટ ભૂખથી બૂમો પાડતો હોય છતાં કુલ્ફીન મોં સુધી લઈ જવા જેટલો સમય તેણે કેળવી લીધો, બરાબર. તો એમાં પણ અમાં આપણે રાઈટ કરી દેવાનું છે. ત્યારબાદ ત્રીજામાં આપણે કમા રાઈટ કરવાનું, ચોથામાં અમાં કરવાનું, બરાબર. તો આ રીતના આપણે રાઈટ કરી દેવાના છે. ત્યારબાદ પાના નંબર 45 ઉપર જાનકી કારીગર છે તેની વાત મોટેથી વાંચો.
તો એક સુંદર મજાની જાનકી કારીગર છે નામની એક વાર્તા આપેલી છે. આપણે સુંદર મજાની મૌખિક આપણે વર્ગમાં વાંચવાની છે વિદ્યાર્થી મિત્રો, જે પાના નંબર 45 ઉપર આપેલ છે. તો આપણે સુંદર મજાની વાર્તા છે વાંચી લેવાની છે. આપણા પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો આપેલી જ છે. ત્યારબાદ 9મી પ્રવૃત્તિ કહી શકાય કે તમારા શિક્ષકના ઉચ્ચાર ધ્યાનથી સાંભળો અને મારું નામ જાનકી ફકરાનું શુદ્ધ લેખન કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમારા શિક્ષક જે રીતના શુદ્ધ ઉચ્ચારણથી વાંચતા હોય એ રીતના આપણે સાંભળવાનું છે ધ્યાનપૂર્વક. ત્યારબાદ એ ફકરાનું શ્રુત લેખન કરવાનું છે. એટલે જે શિક્ષક છે પોતાના મુખથી બોલશે અને વિદ્યાર્થીઓ પોતે એનું સાંભળી, કાન દ્વારા સાંભળીને મોઢે શ્રુત લેખન એને કહેવાય. શ્રુત એટલે સાંભળવું ને લેખન એટલે લખવું. સાંભળીને લખવાનું જે આપણા સાહેબ કે મેડમ છે એ બોલશે ને આપણે એનું સાંભળેલું કાન દ્વારા જે છે સાંભળીએ એ આપણે લખવાનું છે. શ્રુત લેખન એને કહેવાય. ત્યારબાદ 10મી પ્રવૃત્તિ છે કે 1 મિનિટ માટે આંખો બંધ કરી બેસો અને સૂચના મુજબ કરો. પાના નંબર 45 ઉપર છે જે પ્રવૃત્તિ, બરાબર છે. એમાં અ, બ અને ક ત્રણેય છે પ્રવૃત્તિ. દિવ્યેશની શાળામાં રક્ષાબંધનની ઉજવણી કઈ રીતે થઈ તમારા શબ્દોમાં લખો. તો દિવ્યેશની શાળામાં ઉજવણી કઈ રીતના થતી હોય, તો આપણે કઈ રીતના શાળામાં ઉજવણી થતી હોય એના વિશે આપણે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ બ જો કે દિવ્યેશની બહેન વિશે તમે શું જાણો છો, લખો. દિવ્યેશની બહેન છે એના વિશે તમે શું જાણો છો એના વિશે લખવાનું. દિવ્યેશ તમારો મિત્ર છે, તમે તેનો પરિચય મહેમાનને આપો. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો જો આમાં લખેલું છે એ રીતના તમે વિડીયોને સ્ટોપ કરીને વાંચી લેવાનું છે. 11મી પ્રવૃત્તિ છે ત્યારબાદ 3-3ના જૂથમાં કામ કરો. પાઠના 2 ભાગ અહીં આપ્યા છે, તેમાંથી એક ભાગ પસંદ કરી તેના પરથી નાટક ભજવો. તો આપણે નાટક ભજવવાનું છે વિદ્યાર્થી મિત્રો આમાં, બરાબર છે. 2 ભાગ પસંદ કરીને. પેલું છે રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો. બાળકો આજે વર્ગના બદલે મેદાનમાં ઘૂમતા હતા, બરાબર. ખાલી જગ્યા રાખડીઓ ખરીદી સૌ ખુશખુશાલ થઈ ગયા. તો અહીંયા આપણે છે એક ભાગ પસંદ કરવાનો, નાટક આ રીતના આપણે ભજવવાનું છે, જે પાના નંબર તમારે 45 ઉપર આપેલું છે. તો વિદ્યાર્થીએ જૂથ બનાવવું, ઉપરા ઉપર કોઈ એક ભાગ પસંદ કરવો અને તેને નાટ્યાત્મક રીતે આપણે ભજવવાનું છે. 12મું પાના નંબર 46 ઉપર પ્રવૃત્તિ આપેલ છે. દરેક શબ્દ બૂમ પાડીને વાત કરતા હોય તેમ ખાનગી વાત કહેતા હોય એ રીતે એમ 3 વાર બોલો અને 1 વખત લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો એની સામે આપણે લખી નાખવાનું છે. 3 વખત પહેલાં વાંચવાનું છે બૂમ પાડીને. હરખ ઘેલી, ગિલ્લી દંડા, પર્યાવરણ, ધીંગા મસ્તી, પ્લાસ્ટિક, ઓક્ટોપસ, આઈસ્ક્રીમ, શક્તિશાળી. ને આ રીતના આપણે એની સામે જગ્યા તમને આપેલી છે પાના નંબર 46 ઉપર લખી નાખવાનું છે, જેવા છે એ જ રીતના આપણે. ત્યારબાદ પાના નંબર આપને આપેલા છે 47 ઉપર જુઓ કે તમને 47 ઉપર ના, સોરી, 47 ઉપર નહીં, પાના નંબર 46 ઉપર આપેલું છે, બરાબર, કે તમને તાળી પાડવી ગમે છે. અહીં જેટલી તાળી જેટલા અક્ષર. જેમ કે પાના નંબર 46 ઉપર પ્રવૃત્તિ છે. 1 તાળી હોય તો હું, તે, મેં, જે, હે, છે, હું, શું, બરાબર. તો આ રીતના આપણે અહીં જેટલી તાળી હોય તેટલા અક્ષર, જેમ કે આ રીતના આપણે લખવાનું છે. 1 તાળી, 2 તાળી, 3 તાળી, બરાબર. તમારા શિક્ષક તાળી પાડે તે પ્રમાણે આપણે શબ્દો અહીં લખવાના છે. ત્યારબાદ બ જો છે એમાં નીચે તમને તાળીના આધારે શબ્દો બનાવતા આવડી ગયું છે, ચાલો આ રીતે વાક્યો બનાવી. મહાવરો કરાવતા તમારા શિક્ષક તાળી પાડે એ મુજબ બનાવવાનું છે આપણે. ત્યારબાદ જો એમાં તમને લખેલું છે, જો આ તમને એમાં કોષ્ટક પણ આપેલ છે. 2 તાળી, મારું નામ હાથી, તો કે હાથી, તો કે 2 તાળી છે. 2 તાળી માં નામ, તો કે સૂંઢ. 3 તાળી માનસી, તો કે હલાવે. 1 તાળી છે, તો કે હાથી સૂંઢ હલાવે છે, મારું નામ માનસી છે. આ રીતના જેટલા શબ્દો એ રીતના આપણે તાળી પ્રવૃત્તિ કરવાની છે. ત્યારબાદ કજો જોડીમાં કામ કરો. એક જોડીદાર તાળી પાડે, બીજો વાંચે એ રીતે મારું નામ જાનકી છે ફકરો વાંચવાનું છે આપણે. તાળીઓની સંખ્યા વધારીને તમારા મિત્ર સાથે આ રમત આપણે રમવાની છે. ત્યારબાદ જો 14મી પ્રવૃત્તિ છે કે આ શબ્દો કયા કુટુંબના છે. જરૂર પડીએ શબ્દકોશનો ઉપયોગ કરી વડીલોની મદદ લો. ખાનામાં લખો, તેમાં તમને ગમતા શબ્દની અક્ષર સંખ્યા ગણીને લખો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે કોષ્ટક આપેલું છે એમાં આપણે કોષ્ટકમાં જે ઘટતા શબ્દો છે એ લખવાના છે. ઉદાહરણ તરીકે નાશપતિ ફળ છે, રામફળ, કીવી, અનાનસ, ફળના નામ, શાકભાજીના, વૃક્ષના, છોડના, ઘાસના, મને ગમતો એક શબ્દ, અક્ષર સંખ્યા એની કેટલી. નાશપતિ તો કે 1, 2, 3, 4, જુઈ તો કે 2, અનાનસ તો કે 4. આ રીતના વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને સ્ટોપ કરી ઘટતા અક્ષરો લખી નાખવાના છે એમાં કોષ્ટકમાં જ્યાં જગ્યા છે ત્યાં.
ત્યારબાદ 15મી પ્રવૃત્તિ છે કે કુટુંબનો ન હોય તેવો શબ્દ કયો તેના ફરતે વર્તુળ દોરો. તો એમાં આપણે જો ટેબલ છે, ડુક્કર છે, કેળ છે, ઇસ્ત્રી છે, આ બધું એમાં આપણે ગોળ રાઉન્ડ કરી દેવાના છે. ત્યારબાદ ચોથું જો તમને છે તો એમાં જામફળ ને હેલિકોપ્ટર 5મામાં. ત્યારબાદ 16મી પ્રવૃત્તિ આપણે જો પાના નંબર 48 ઉપર છે કે કુટુંબના સભ્યો હોય તેવા શબ્દો લખો. બરાબર છે. જેવી રીતના શાળામાં શું હોય તો કે ઘંટ, રિસેસ, પરીક્ષા, મસ્તી, રજા, મિત્ર, શિક્ષક, આચાર્ય, વર્ગખંડ, પુસ્તકાલય. તો ખેતરમાં શું હોય તો કે હળ, ટ્રેક્ટર. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો ખેતર, ગાય, ડોક્ટર, કુટુંબ આ રીતના શબ્દો વિડીયોને સ્ટોપ કરીને લખી નાખવાનું છે. ત્યારબાદ ચાલો ગાય ગીતડું પાટીમાં મેં દરિયો દોર્યો. બરાબર. એની નીચેની 17મી પ્રવૃત્તિ એટલે કે તમારાથી ઊભું રહેવાય તેટલી વાર પગની આંગળીઓ ઉપર ઊભા રહો. પગની આંગળી ઉપર વિદ્યાર્થી મિત્રો આ વર્ગમાં આપણે પ્રવૃત્તિ કરવાની છે. પગની આંગળીઓ ઉપર આપણે ઊભું રહેવાનું છે. ત્યારબાદ ચાલો આપણે સૌ સ અને શ ઓળખીને શરૂઆત કરીએ. પાના નંબર 48-49માં જે પ્રવૃત્તિ આપેલી છે. તો જો આપણે ભાષાકીય રીતે શ અને શ અને જે છે એમાં સ ને ચ ને શ ને શ ને તો એ બધું આપણે વ્યવસ્થિત ઓળખવાનું છે. તો એમાં જો વિદ્યાર્થી મિત્રો સંધ્યા ટાણે મંદિરમાંથી શંખનું નાદ સંભળાય. આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ છે કે કયો શો આવડે બરાબર આપણે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ બસ આપને છે કે આપેલ જગ્યામાં શ કે સ લખવાનો છે. શિક્ષક શબ્દ બોલશે, ખાલી જગ્યામાં તમે આવા ખૂટતા શબ્દો લખો. ઉદાહરણ તરીકે શેઠ, તો શેઠમાં કયો શ કોરાનો આવે. આશીષ, બરાબર. સોય, તો એમાં કયો સ આવે. આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે જે અધૂરા શબ્દો છે એમાં આપણે આ લખી નાખવાના છે. ત્યારબાદ જૂથમાં કામ કરો. જૂથમાં બેસીને ઉપરના શબ્દો કોઈ પણ 4 શબ્દો બોલો જેમાં 2 વખત સાચો અને 2 વખત ખોટો ઉચ્ચાર કરો. બાકીના જોડીદાર તમે જે શબ્દ બોલ્યા હો તે નોંધી સાચો શબ્દ બનાવો. ત્યારબાદ બીજી પ્રવૃત્તિ જો તમે કે જ્યાં સ અને શ ની ભૂલ થઈ છે તે શોધો. ભૂલ સુધારણા શબ્દ લખવાનું. તો સગડી, તો કે એ શ ન આવે, ખરેખર સંસલાનો સગડી. એટલે આ બંને સાચા. આમ તો કે સગડી ને સગડી. તો પ્રકાશ, તો કે પ્રકાશ આ સ છે આપણે સુધારીને લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ તમને આપેલી છે તો એ આપણે લખી નાખવાની છે. જો જમણી બાજુનો છે એ સાચો શબ્દ છે. શનિવાર સંસલાન ન પણ શનિવાર. તો આ રીતના આપણે લખી નાખવાનું છે વિડીયો સ્ટોપ કરીને. આપણે શબ્દ જોડમાં કયો શબ્દ સાચો તે શોધો અને મોટેથી વાંચો. પાસે, તો કે પાસે કે પાસે, તો કે પાસે. આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે લખી પણ નાખવાનું છે સામે. ત્યારબાદ અ અને બ માંથી એક શબ્દ પસંદ કરો, ફરી વાક્ય બનાવો. સરળ, સુંદર, સારસ, સાગર. બરાબર છે. તો આ રીતના આપણે શું કરવાનું છે કે અ અને બ માંથી એક શબ્દ પસંદ કરીને આપણે વાક્ય લખવાના છે. તો કે જો સુંદર શાળા, તો કે મારી શાળામાં એક સુંદર ઔષધિ ભાગ છે. તો એ જ રીતના આપણે સરળ ને દિશા, પૂર્વ દિશાની મદદથી અન્ય દિશાઓ જાણવી સરળ છે. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે લખી નાખવાના છે. સુંદર, સારસ, સંપ, સાગર. આ રીતના વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્ટોપ કરીને આપણે લખી નાખવાનું છે. ત્યારબાદ 3-3ના જૂથમાં કામ કરો. આપેલ વાક્યો વાંચો, ખાલી જગ્યામાં શ કે સ લખો. બરાબર છે. તો આપણે એ લખવાના છે. એમાં પાના નંબર 49 ઉપર આ પ્રવૃત્તિ તમને આપેલ છે. બરાબર. તો સાંકડી શેરીમાં ગાડી અડવાઈ જાય તેમાં શી નવાય. તો એમાં જે શબ્દો ખૂટે છે આપણે લખી નાખવાના છે. જો ઉત્તર કરીને આપેલું છે એમાં બધામાં છે. તો વિડીયોને આપણે સ્ટોપ કરીને લખી નાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ મોટેથી અને ઝડપથી વાંચો. 49 પાના નંબર ઉપર પ્રવૃત્તિ ખાલી છે. રશ્મિ રોજ સવાર 7 મિનિટ શીર્ષાસન કરે છે. વાંચવાનું છે આપણે ખાલી. ત્યારબાદ 50 પાના નંબર ઉપર જો કે ભાઈ બહેન, પાના નંબર 50 ઉપર તમને આપેલ છે એના અભિનય આપણે કરવાનો છે. વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકમાં કવિતા શિક્ષક ભાઈ બહેનને મદદથી સમૂહમાં અભિનય સાથે ગાવાની છે. ત્યારબાદ એની નીચે તમને પ્રવૃત્તિ આપેલી છે એટલે વાતચીત આપેલી છે કે કવિતા સાંભળતી વખતે તમને શું શું દેખાયું હતું. કવિતા સાંભળતી વખતે મને નીચે પ્રમાણેનું દ્રશ્ય દેખાયું હતું. અમે ભાઈ બહેન મજાક મસ્તી કરીએ છીએ તે વનનું પ્રાકૃતિક સૌંદર્ય, અંધારી રાતનું આકાશનું સૌંદર્ય. હવે આપણે આ ગીત સાથે ગાયા પછી તમને કેવું દેખાયું. આ ગીત સાથે ગાયા પછી આભ અને ધરતીનું રમણીય દ્રશ્ય દેખાય છે. ઘરમાં પુરાઈ રહેવું ગમતું નથી. સૌથી વધુ કઈ પંક્તિ ગમી, ગાય સંભળાવો. મને સૌથી વધુ નીચેની પંક્તિ ગઈ. ખોડો ભરી વીણી શંખલાને છીપલા, આખાય વાદળમાં વેરવા જીરે, સોનેરી કોરની લાવીને વાદળી, ચંદરવા કાર કોર વાંસુ જીરે.
રમવા માટે તમારે ક્યારેય ઘરેથી ચૂપચાપ ભાગવું પડ્યું છે? કેમ? ઉત્તર: રમવા માટે મારે ઘણીવાર ઘરેથી ચૂપચાપ ભાગવું પડ્યું છે, કારણ કે ઘરકામ અધૂરું હોવાથી મમ્મી રમવા જવાની ના પાડતી હતી. તમારા ભાઈ-બહેન સાથે તમે ક્યાં ક્યાં ગયા છો? ત્યાં શું કરેલું છે? ઉત્તર: અમારા ભાઈ-બહેન સાથે અમે ગામડે ગયા, દરિયા કિનારે ગયા છે, ત્યાં અમે ખૂબ રમ્યા હતા. છઠ્ઠો પ્રશ્ન: તમારે તમારું ઘર બનાવવું હોય તો ક્યાં અને કેવું બનાવશો? અમારે અમારું ઘર બનાવવું હોય તો ગામડાના ખેતરમાં બનાવીશું, ત્યાં મોટું પણ સાદું ઘર બનાવીશું. તમે ક્યારેય રમતા રમતા ઘર બનાવ્યું છે? તેમાં કઈ વસ્તુનો ઉપયોગ કર્યો હતો? ઉત્તર: અમે ઘણીવાર રમતા રમતા ઘર બનાવ્યા છે. તેમાં પૂઠું, દિવાસળીની ખાલી ખોખા, દિવાસળીની સળીઓ, રંગ વગેરેનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ 19મી પ્રવૃત્તિ કે કવિતામાં એવી કઈ વસ્તુ છે જે આપણે જોઈ શકીએ, અડી શકીએ, તેમજ જેને જમીન સાથે કે આકાશ સાથે કોઈ સંબંધ હોય શોધો અને ઉત્તર પ્રમાણે કોષ્ટકમાં લખો. એક પાના નંબર તમને 51 ઉપર એક કોષ્ટક આપેલું છે. એમાં આ રીતના શબ્દો વિદ્યાર્થી મિત્રો આપણે લખી નાખવાના છે. ઘટતા શબ્દ છે તો વિડીયોને સ્ટોપ કરીને આપણે લખી નાખવાના છે બધાને અહીં. ત્યારબાદ 20મી પ્રવૃત્તિ છે કે ભાઈ બહેને કરેલી ક્રિયાની બાજુમાં કરેલી અને જે તે ક્રિયા કરવાની ઈચ્છા છે તેની બાજુમાં ઈચ્છા લખવાની છે. તો કરેલી હોય તેમાં કરેલી ને ઈચ્છા તમને હોય કે ભાવતી રસોઈ બનાવવી છે એ ઈચ્છા હોય તો એમાં આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે લખી નાખવાનું. જો પાઠ્યપુસ્તકમાં પણ 12 પ્રશ્નો છે. પહેલામાં કરેલી 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 ઈચ્છા ઈચ્છા કરેલી ઈચ્છા ઈચ્છા કરેલી ઈચ્છા ઈચ્છા કરેલી. આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોને સ્ટોપ કરીને લખી નાખવાનું છે. જો અહીં વિડીયોને એક સ્ટોપ કરી દેવાનું, ત્યારબાદ 8થી અહીં સ્ટોપ કરી દો. ત્યારબાદ 21મી પ્રવૃત્તિ કે જોડીમાં કામ કરો, વાક્ય વાંચો અને નીચે લીટી કરેલ શબ્દો અર્થ શોધી ખરા નિશાને આપણે કરવાનું છે. તો પહેલામાં સમયમાં કરી દેવાનું છે, બીજામાં છાનામાના, ત્રીજામાં પ્રવાહમાં, ચોથામાં ધારમાં. બરાબર, આ રીતના આપણે કરી દેવાનું છે. 22મી પ્રવૃત્તિ છે વાક્ય વાંચો, ખરું કે ખોટું હોય તે કરવાનું છે. તો પહેલામાં ખોટું, બીજામાં સાચું, ત્રીજામાં ખોટું, ચોથામાં ખોટું, પાંચમામાં ખોટું, છઠ્ઠામાં સાચું, એકમાં ખોટું. બરાબર, છઠ્ઠામાં સાચું અને સાતમામાં ખોટું, આઠમામાં સાચું, નવમામાં સાચું, 10મામાં સાચું. 23મી પ્રવૃત્તિ વાક્ય વાંચો અને સાચું ક્લુ કે કલ્પના છે તે લખો. તો સાચું ક્લુ કે કલ્પના એ આપણે તો લખી નાખવાનું છે. 23મી પ્રવૃત્તિ આપણે પાઠ્યપુસ્તકમાં જગ્યા આપેલી છે તો વિડીયોને અહીં સ્ટોપ કરીને જો પહેલામાં સાચું ક્લુ, કલ્પના, કલ્પના, સાચું ક્લુ, સાચું ક્લુ, સાચું ક્લુ અને સાતમામાં કલ્પના. 24મું પ્રવૃત્તિ હવે વાક્ય વાંચો અને સાચું કીધું આપણે કર્યું. ત્યારબાદ હું કીધું કે કાવ્યમાંથી બોલવામાં સરખા લાગતા શબ્દો શોધીને આપણે લખવાના છે. પાના નંબર 53 ઉપર પ્રવૃત્તિ છે. તો કે જો જે રીતના જાગતા તો કે ભાગતા, એ રીતના આગળ તો કે ધાબળા, જાણતા, માણતા, વાંકડું, સાંકડું, ખાડવી, સાડવી, અજવાળિયા, આંબાવાળિયા, બાંધશું, રાંધશું. આ રીતના આપણે લખી નાખવાનું છે. 25મી આપણી પ્રવૃત્તિ છે જોડીમાં કામ કરો, કવિતાના આધાર લખો, દરેક આવતા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવીને બોલો. પાના નંબર 53 ઉપર વિદ્યાર્થી મિત્રો જ્યાં ઘટતું હોય ત્યાં આ વિડીયોને સ્ટોપ કરી આપણે લખી નાખવાનું છે જે કોષ્ટકમાં. ત્યારબાદ તમને કીધું છે કે નીચેના પ્રશ્નો ઉત્તર બે ત્રણ વાક્યમાં પ્રશ્નોનો ઉત્તર આપણે આપવાનું છે. એની નીચે તમને આપેલા છે કે ભાઈ બહેને ઘરેથી ભાગી જવા શી યુક્તિ કરી? ભાઈ બહેને પાછલા પહોરની નિંદ્રા ઉડી ગઈ હતી. તેઓએ ઓશિકા ઉપર 2 ધાબળા ઉઢાડી અને પછી ચૂપચાપ ઘરેથી ભાગી ગયા. બીજો પ્રશ્ન છે ભાઈ બહેન ભાગ્યા તેની મા બાપને કેમ ખબર ન પડી? એનો જવાબ છે રાત્રિના પાછલા પહોરનો સમય હતો, ભાઈ બહેનની નીંદર ઉડી ગઈ હતી, તેનામાં મા બાપ ઊંઘતા હતા. તેવા સમયે ઓશિકા ઉપર 2 ધાબળા ઉઢાડીને ભાઈ બહેન ચૂપચાપ ભાગ્યા, તેથી મા બાપને ખબર ન પડી. ઘરની બહાર એવું શું જોઈ જે ભાઈ બહેનને ખૂબ ગમે છે? ઘરની બહાર ખુલ્લી હવા છે, ઠંડો વાયરો વાય છે, અજવાળી રાત્રિ છે અને મોકળાશ છે. ભાઈ બહેનને આ બધું ખૂબ ગમે છે. ચોથું, ચૂંદડી શાની બનેલી છે? આવી ચૂંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ શું કરશે? ચૂંદડી ઝાકળની બનેલી છે. આવી ચૂંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ ચૂંદડીનો છેડો ઝાલીને આકાશમાં જશે અને જોશે કે એનો સાડવી એટલે કે વણકર કોણ છે. 5મો પ્રશ્ન, ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે તે માટે ભાઈ બહેન શું કરશે? ઉત્તર, ધરતી અને આકાશ સુંદર રીતે સુંદર લાગશે તે માટે ભાઈ બહેન આપથી તારલા લાવીને ધરતીને ખોળે ખંખેરશે. તેઓ સોનેરી કોરની વાદળી લાવીને ધરતી પર ચારે બાજુ ચંદરવો બાંધશે.
ત્યારબાદ 27મી પ્રવૃત્તિ છે કે ભાઈ બહેન જે કર્યું જોયું અનુભવ્યું તે આપણે લખવાનું છે. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો જો આપણે ઘટતા શબ્દો છે એ લખી નાખવાના છે. ત્યારબાદ કવિતાના આધારે ફકરો પૂરો આપણે કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ટોપ કરીને આપણે કવિતાનો ફકરો જે છે એ અહીં લખવાનો છે, પૂરો કરવાનો છે, જે અધૂરો છે એ. બરાબર, અહીં સ્ટોપ કરી દો વિડીયાને, લખી નાખો. ત્યારબાદ 28મું, જોડીમાં કામ કરો, એકબીજાની સામે બેસો અને 1 મિનિટ સુધી જોયા કરો, પછી નીચેના શબ્દ જોડ મોટેથી વાંચવાની આપણે છે. તો જો વિદ્યાર્થી મિત્રો ખાલી અ ને આ છે, ઈ ને ઈ છે. બરાબર છે, આ આપણે શુદ્ધ રીતે વાંચવાનું જ છે ફક્ત આમાં. બરાબર, ત્યારબાદ શબ્દોના અક્ષરો સાથે જોડાયેલ નિશાનીઓ આપણે જોવાની છે. નિશાની જે છે હસ્વ, દીર્ઘ, જ્યાં પણ આ છે હસ્વઈ, દીર્ઘઈ, આ બધું આપણે જોવાનું છે. ત્યારબાદ આ તમને પ્રવૃત્તિ આપેલી છે પાના નંબર 55 ઉપર કોષ્ટકમાં જે ઘટતા શબ્દો છે આપણે લખી નાખવાના છે. તો વિડીયોને અહીં સ્ટોપ કરી દો અને લખી નાખો. જો ખજૂર છે તો ખજર છે, તો એમાં ખરેખર દીર્ઘ આવે. ત્યારબાદ બનતો શબ્દ ખજૂર થયો અને ખજૂરનો એક વાક્ય, ખજૂરનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ રીતના એક વાક્ય બનાવી દેવાનું છે. 29મી પ્રવૃત્તિ છે ત્યારબાદ વાર્તા મોટેથી વાંચો અને પ્રશ્નનો જવાબ આપો. એક વાર્તા આપેલી છે, આપણે વાંચી લેવાની છે. ત્યારબાદ એમાંથી પ્રશ્નો પૂછેલા છે કે કોણ તોફાની હતું? પોપટ એક તોફાની હતું. પોપટું એક તોફાની હતું. પપ્પાએ કયા બચ્ચાને ખાવાનું આપ્યું? પપ્પાએ પોપટું 5 અને 3ને ખાવાનું આપ્યું. ઈયળના બચ્ચાનું નામ શું હતું? ઈયળના બચ્ચાનું નામ ઈડી ઈડું હશે. આ કુટુંબમાં કેટલા સભ્યો છે? આ કુટુંબમાં 7 સભ્યો છે. ખોટો વિકલ્પ આપણે ચેકી નાખવાનું, જે આ તમને આપેલું છે એ રીતના. જેમનેથી પોપટ રાખવાનું, બીજું આવ્યું આવી ચેકી નાખવાનું. ત્યારબાદ 30મી પ્રવૃત્તિ છે પાના નંબર 56 ઉપર. હસીએ, ખાલી હસવાનું છે. શિક્ષકને ચિંતન. બરાબર છે, બંને વચ્ચે વાક્ય બોલી વાંચવાનું છે, આપણે હસવાનું છે. ત્યારબાદ જો પાના નંબર 31 છેલ્લી પ્રવૃત્તિ આપણે જોઈએ કે લગભગ સરખા પાના નંબર ઝૂલાને હિંચકો કહેવાય, માંજવું ને ઘસીને સાફ કરવું, હોંશને ઉમંગ કે અનોખીને બધાથી જુદી. તો આ સુંદર મજાના આપણે શબ્દો આપેલા છે. નીચે એક શબ્દ પોટલી આપેલી છે, એમાં શબ્દો ભરી દેવાના છે. અતિથિ, નિમિત્ત, વિદાય, શાસન, જ્ઞાન, આવ્યા, પ્રલય, શાસક, વિજ્ઞાન, લાવ્યા, પ્રણય, આસન, જ્ઞાનદા, ફાવ્યા, પ્રજ્ઞા, વાસણ, જ્ઞાની, કાવ્યા, પ્રવેશ. તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનો વિડીયો. આ વિડીયો આપને કેવો લાગ્યો? જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, સુંદર મજાનો એક કમેન્ટ કરી દો. અને હા વિદ્યાર્થી મિત્રો, હજી પણ મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી દો. કેમ કે વિદ્યાર્થી મિત્રો, આ ચેનલમાં હું ધોરણ 4 થી માંડીને 12મા ધોરણ સુધીના તમામ જે કોઈ પાઠ હોય, કવિતા હોય, સ્વાધ્યાયના પ્રશ્નો હોય, અભ્યાસના પ્રશ્નો હોય કે તમામ જે પાઠમાં આપેલ પ્રવૃત્તિઓ હોય એ તમામનું હું સોલ્યુશન કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, અવનવા વિડીયો જોવા માટે મને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. તો બાય બાય દોસ્તો, મળીએ આગલા વિડીયોમાં. નમસ્કાર.